હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે રાજકોટની તો આજે હનુમાન જયંતિનો પાવન પર્વ છે અને ત્યારે સમગ્ર ભારત દેશમાં ઉત્સાહનો માહોલ છે। આથી રાજકોટ ખાતે પણ રાજકોટવાસીઓની આસ્થાનું કેન્દ્ર એવા શ્રી કરણસિંહજી બાલાજી હનુમાન મંદિર ખાતે વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે જણાવી દઈએ કે તેમજ બપોરે 12 વાગે બાલાજી દાદાના જન્મોત્સવ નિમિત્તે વિશેષ આરતી અને કેક કટિંગ સાથે ઉજવણી કરવામાં આવી હતી। સાંજે 4 વાગ્યાથી ભક્તિમય વાતાવરણમાં 108 કુંડી દિવ્ય યજ્ઞનો પ્રારંભ થશે, જ્યારે રાત્રે રામકથા દરમિયાન હનુમાન જન્મોત્સવની વિશેષ ઉજવણી કરવામાં આવશે। મંદિરના કોઠારી વિવેક સાગર સ્વામીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ભક્તો માટે આખો દિવસ પ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે અને આ સાથે જ માનવ સેવાના હેતુથી મંદિરે ભવ્ય રક્તદાન કેમ્પનું પણ આયોજન કર્યું છે। અત્યારે સમગ્ર રાજકોટ હનુમાનમય બન્યું છે અને દાદાના દર્શન માટે મંદિરમાં ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે। विवेक सागर स्वामी कोठारी श्री बालाजी मंदिर राजकोट। भक्तजनों आज पवित्र हनुमान जयंती दिवस है। पूरा भारतवर्ष में हनुमान जयंती खूब भावथी धामधूमथी उजवाती होय छे। एवी ज रीते राजकोटवासीओना श्रद्धानुं केंद्र एटले श्री बालाजी हनुमानजी मंदिर। आज सवारथी ज हनुमान जयंती निमित्ते खूब सारा कार्यक्रमों एનું आयोजन करवामां આવ્યું છે। तो सवारे महानिराजनम आरती थई, बपोरे 12 वागे पण खूब धामधूमथी बालाजी दादानो उत्सव उजववामां आवशे। सांजे 4 वाग्याथी 108 कुंडी दिव्य यज्ञ एमनुं पण आयोजन करवामां આવ્યું છે અને सांजे कथा प्रसंगे रात्रे कथाना रामकथा हाले छे। एमां हनुमानजीनो खूब भावथी बालाजी दादानो जन्मोत्सवनो उत्सव ए खूब धामधूमथी उजववामां आवशे। आखो दिवस प्रसादनी व्यवस्था है अने रक्तदान केम्पनुं पण आयोजन करवामां आव्युं छे। आवा विविध कार्यक्रमों है। बधा ज राजकोटनी धर्मप्रेमी जनताने अनुरोध करूँ छूँ कि खास आ प्रसंगनो लाभ लेवा माटे अनुरोध छे। जय बालाजी। खास करीने बपोरे केक कापवानुं के ई शुं प्रसंग छे आखो? ए 12 वागे अत्यारे आरतीनो समय थशे त्यारे साथे साथे केक कटिंग अने बधा भावथी एमनो उत्सव उजवाशे। डॉक्टर भूमिका तलना શું કહેશો આજે હનુમાન જયંતિનો પર્વ છે, રાજકોટના આસ્થાનું પ્રતીક છે કરણસિંહજી હનુમાનજી મહારાજ। આજે હનુમાન જન્મોત્સવનું પર્વ છે અને આજે બાલાજી હનુમાનનું પ્રાચીન મંદિર છે રાજેશ્રી ટોકીઝ પાસે આવેલું, ત્યાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે। આજે સમગ્ર રાજકોટ છે એ હનુમાન ભક્ત બની ગયું છે। હનુમાનજી દાદાના આશીર્વાદ લેવા માટે એ બધા આવે છે। આ જે છે એ બધા મંદિર છે એ માણસોની ભક્તોની આસ્થાનું એક પ્રતીક છે, એટલે જ આપને આટલી ભીડ જોવા મળે છે। તો બધા હનુમાન ભક્તોને જય બાલાજી। હનુમાન જયંતિનો પાવન પર્વ છે ત્યારે સમગ્ર ભારત દેશ કહેવાય કે ભક્તિમય બન્યો હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે રાજકોટ ખાતે રાજકોટના આસ્થાનું પ્રતીક જે કહેવાય કરણસિંહજી હનુમાનજી બાલાજીનું મંદિર છે, ત્યાં સવારથી લોકોનો માનવ મહેરામણ ઉમટી પડી છે। મારી પાછળના દ્રશ્ય જોઈ રહ્યા છો કે રાજકોટનું જે કહેવાય કરણસિંહજી બાલાજી હનુમાનજી મંદિર છે, ત્યાં સવારથી જ લોકોનો જે માનવ મહેરામણ છે તે ઉમટી પડ્યો છે। લોકો સવારથી જ કહેવાય કે મંદિરમાં જે દર્શનાર્થે આવી ચૂક્યા છે। હાલ અત્યારે 12 વાગ્યાનો સમય છે જે કહેવાય હનુમાનજી મહારાજને જે દર્શન માટે જે લોકો સવારથી કતારોમાં લાંબી કતારોમાં બેસ્યા હોય છે। જ્યારે 12 વાગે જે હનુમાનજી મહારાજની આરતી થઈ છે ત્યારે અત્યારે લોકો ભીડમાં અત્યારે કહેવાય કે જે હોલ છે મંદિરનો તેમાં અત્યારે બેસી ગયા છે। સમગ્ર રાજકોટ શહેર છે ત્યારે ભક્તિમય બન્યું હોય તેવું લાગી રહ્યું છે। સમગ્ર લોકો છે તે હનુમાન ચાલીસા અને ભગવાન શ્રી રામના નારા સાથે અત્યારે ગીતો ગાઈ રહ્યા છે, ભજન ગાઈ રહ્યા છે। મહત્વની બાબત છે કે સનાતન ધર્મની જે કહેવાય હનુમાનજી મહારાજ પ્રતીક છે, જ્યારે ક્યાંક ને ક્યાંક જે કહેવાય કે સનાતન ધર્મને ઉજાગર રાખવા માટે અત્યારે રાજકોટના સમગ્ર ભારતના દેશોમાં અત્યારે જે કહેવાય માનવ મહેરામણ મંદિરોમાં ઉમટી પડ્યું છે। ત્યારે આજે હનુમાન જયંતિનો પાવન પર્વ છે ત્યારે સૌ કોઈ અત્યારે કહેવાય કે હનુમાનજીના મંદિરે અત્યારે આવીને ભજન કીર્તન કરીને હનુમાનજી મહારાજની ભક્તિમાં લીન થતા હોય છે અને જે કહેવાય કે સનાતન ધર્મને જાળવવાની જે પરંપરા છે તે યથાવત રાખતા હોય છે। કેમેરામેન હાર્દિક મોરે સાથે પ્રતિક નિર્માણ ઇન્ડિયા ન્યૂઝ રાજકોટ।